નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના સમાચાર। આજના 8 મોટા સમાચાર જાણીએ। ચાલો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી બધી માહિતી મળી રહે। પ્રથમ સમાચાર જાણીએ। 26, 30 અને 7 તારીખે નવી સિસ્ટમ સક્રિય છે। ઉપરાંતના સમાચાર। સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો, ભાવ તળિયે। ઉપરાંતના સમાચાર। બજેટમાં ન્યૂ પેન્શન સ્કીમ પર મોટી જાહેરાત। ઉપરાંતના સમાચાર। એક પરિવારમાંથી કેટલી દીકરી સુકન્યાનો લાભ લઈ શકે। ઉપરાંતના સમાચાર। ગુજરાતમાં હજી 5 દિવસ સુધી ભારે વરસાદ। ઉપરાંતના સમાચાર। 5 લાખનું રોકાણ અને 8 લાખ રિટર્ન, ખેડૂતો માટે સારા સમાચાર। ઉપરાંતના સમાચાર। નાણામંત્રી ખોલશે ખેડૂતો માટે પટારો। આ બધા સમાચાર વિગતવાર જાણીએ। ચાલો મિત્રો, પ્રથમ સમાચાર। 26, 30 અને 7 તારીખે નવી સિસ્ટમ સક્રિય છે। અંબાલાલ પટેલ રેન આગાહી। 26 અને 30 જુલાઈ અને 7 ઓગસ્ટ આજુબાજુ સિસ્ટમ બનશે। 26, 30 તારીખ આજુબાજુ બંગાળના ઉપસાગરમાં કંઈક અંશે સિસ્ટમ બની રહે છે જે ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે। 26 તારીખથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદે બૂકા કાઢ્યા બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો આવશે। હવે ઉત્તર ગુજરાતમાં પણ બધે પાણી થઈ જશે। 7મી ઓગસ્ટના રોજ બંગાળના ઉપસાગરમાં છે સિસ્ટમ બનશે તે ગુજરાતમાં વરસાદ આવશે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થતાં પૂર્ણ સ્થિતિ સર્જાશે, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર લો પ્રેશર ભારે વરસાદ લાવી શકે છે, જેમાં ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, બોટાદ, સાવરકુંડલાના ભાગોમાં હળવો તેમજ મધ્યમ વરસાદ પડશે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરી છે। સાથે પંચમહાલના ભાગો એની સાથે ભરૂચ, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, કચ્છ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। હિન્દ મહાસાગર તરફ હાલમાં પણ વાદળનો જમાવટ થશે, તેમ જ પેસિફિક મહાસાગર ઉપર વાદળો નથી, જ્યારે ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફ વાદળો નથી અને બંગાળના સાગરનું વહન પણ સક્રિય થઈ રહ્યું નથી। આમ વાયુમંડળમાં એટમોસ્ફેરિક વેવ નબળી છે। તેમ છતાં આગામી દિવસોમાં સિસ્ટમ બનશે અને ભારે વરસાદ આવશે। ઉપરાંતના સમાચાર। સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો, ભાવ તળિયે। જો તમે બજારમાંથી સોનું કે ચાંદી ખરીદવા જઈ રહ્યા છો તો તેના ભાવ ચોક્કસથી જાણી લો, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં કિંમતી આભૂષણોની કિંમતોમાં ઘણી વધઘટ જોવા મળી રહી છે। મોદી સરકારે બજેટ 2024માં સોના અને ચાંદી પરની આયાત ડ્યુટીમાં ભારે ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જે તેની કિંમતોમાં પ્રતિબિંબિત થઈ છે। યુપીમાં 24 જુલાઈના રોજ સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે। આ ઘટાડા બાદ સોનું 71,000 રૂપિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે, જ્યારે ચાંદી 90,000 રૂપિયાની નીચે પહોંચી ગઈ છે। સોનું 3,000 રૂપિયા સસ્તું। બુધવારે લખનઉ બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે। શહેરમાં 24 કેરેટ સોનું 2,990 રૂપિયા સસ્તું થયું છે, ત્યારબાદ તે ઘટીને 71,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે। એ જ રીતે 22 કેરેટ સોનું 2,750 રૂપિયા ઘટીને 65,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે। તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં સોનામાં આ સૌથી મોટો ઘટાડો છે। આ પહેલા મંગળવારે સોનાની કિંમતમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારે 24 કેરેટ સોનું 74,000 રૂપિયા અને 22 કેરેટ સોનું રૂપિયા 67,850 પ્રતિ 10 ગ્રામ હતું। લખનઉ બુલિયન માર્કેટમાં સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે। બુધવારે શહેરમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 3,500 રૂપિયાનો ઘટાડો થયો હતો। આ પછી તે 88,000 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે। અગાઉ મંગળવારે ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો અને તે 91,500 રૂપિયા હતો। સરકારે આયાત ડ્યુટી ઘણી ઓછી કરી છે। કેન્દ્ર સરકારે બજેટમાં સોના, ચાંદી અને પ્લેટિનમ પરની આયાત જકાતમાં ધરખમ ઘટાડો કર્યો છે। આ કાપને કારણે સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે। સરકારે સોના અને ચાંદી પરની આયાત જકાત ઘટાડીને 6% કરી છે। અગાઉ તેના પર 15% ઇમ્પોર્ટ ડ્યુટી લાદવામાં આવી હતી। સરકારે પ્લેટિનમ પરની આયાત જકાત ઘટાડીને 6.4% કરી છે। અગાઉ સરકાર તેના પર 15.4% ઇમ્પોર્ટ ડ્યુટી વસૂલતી હતી। ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થવાને કારણે 1 કિલો સોનામાં લગભગ 5 લાખ રૂપિયાનો ઘટાડો થયો છે।
મિસ્ડ કોલ દ્વારા કિંમત જાણો. ભારતીય બુલિયન માર્કેટમાં દરરોજ સોના અને ચાંદીના ભાવ જાહેર થાય છે, પરંતુ શનિવાર અને રવિવાર રજાના દિવસો હોવાના કારણે તેના ભાવ જાહેર થતા નથી. જીએસટી, મેકિંગ ચાર્જ અને અન્ય કર રિલીઝ કરેલ કિંમતમાં સામેલ નથી. ઉપરાંતના સમાચાર. બજેટમાં ન્યૂ પેન્શન સ્કીમ પર મોટી જાહેરાત. નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી પેન્શન સ્કીમ પર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે મોટી જાહેરાત કરી છે. સરકારી કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી ઓલ્ડ પેન્શન સ્કીમ ફરી અમલી કરવાની માંગ કરી રહ્યા છે, ત્યારે નિર્મલા સીતારમણે સરકારી કર્મચારીઓના હિતમાં નવી પેન્શન સ્કીમની ફરી સમીક્ષા કરવાની બજેટ 2024માં જાહેરાત કરી છે. નાણામંત્રીએ જણાવ્યું કે નવી પેન્શન સ્કીમને લઈને ચાલી રહેલા વિવાદના સમાધાન માટે એક કમિટી બનાવવામાં આવશે, જેમાં તમામ કર્મચારીઓની રજૂઆતને ધ્યાને રાખી ફેરફાર કરવામાં આવશે. નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) એ રોકાણ અને પેન્શન માટેની સારામાં સારી સ્કીમ છે. આ સ્કીમમાં અત્યાર સુધી 2 લાખ રૂપિયા સુધીની આવકવેરા કપાત મળે છે. આ કપાત ઇન્કમ ટેક્સની કલમ 80C અંતર્ગત 1.50 લાખ રૂપિયા અને 80CCD 1B અંતર્ગત 50,000 રૂપિયાની છે. મહત્વપૂર્ણ છે કે જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ જ 2 લાખ રૂપિયા સુધીની કપાત ઉપલબ્ધ છે. ખરેખર, સરકાર એને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં, કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓની જૂની પેન્શન (OPS) ની માંગને લઈને NPS હેઠળ પેન્શન વધારવાની વાત કરી છે. કેન્દ્રીય કર્મચારીઓની માંગ છે કે તેમને ઓલ્ડ પેન્શન સ્કીમનો લાભ આપવામાં આવે. તો સરકારનું કહેવું છે કે તે જૂની પેન્શનની માંગને પૂરી ન કરી શકે, પરંતુ એ કર્મચારીઓને તેમના છેલ્લા પગારની 50% રકમ પેન્શન તરીકે આપી શકે છે. શું છે NPS? આ કેન્દ્ર સરકારની યોજના છે, જેમાં સરકારી તેમજ ખાનગી કંપનીઓના કર્મચારીઓ પણ આમાં રોકાણ કરી શકે છે. આ લાંબા ગાળાની યોજના છે. આમાં રોકાણ કરીને તમે મોટું ફંડ તૈયાર શકો છો. સાથે રિટાયરમેન્ટ પછી પેન્શન પણ મળે છે. ઉપરાંતના સમાચાર. એક પરિવારમાંથી કેટલી દીકરી સુકન્યાનો લાભ લઈ શકે? ભારત સરકાર દ્વારા દેશના નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. વિવિધ વર્ગના લોકોને ધ્યાનમાં લઈને સરકાર આ યોજના લઈને આવે છે. દરેક માતા પિતાને તેમની દીકરીઓના ભવિષ્યની ચિંતા હોય છે. તેમના શિક્ષણનો ખર્ચ, તેમના લગ્ન માટેના પૈસા. માતા પિતા આ બધા માટે અગાઉથી પ્લાન કરે છે. દીકરીઓના ભવિષ્યને વધુ સારું અને ઉજ્જવળ બનાવવા માટે સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના પણ ચલાવવામાં આવે છે. આમાં રોકાણ કરીને દીકરીઓના માતા પિતા અથવા વાલીઓ તેમનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે. ચાલો તમને જણાવીએ કે આ યોજના હેઠળ એક જ પરિવારની કેટલી દીકરીઓ ખાતા ખોલાવી શકે છે. એક પરિવારની કેટલી દીકરીઓ ખાતા ખોલાવી શકે છે? બેટી બચાવો બેટી પઢાઓ યોજના વર્ષ 2015માં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ દીકરીઓના ભવિષ્યને સુધારવા માટે સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ દીકરીના માતા પિતા અથવા અન્ય આવી હતી. આ યોજના હેઠળ દીકરીના માતા પિતા અથવા અન્ય કોઈ વાલી દીકરીઓનું ખાતું ખોલાવી શકે છે અને તેમાં રોકાણ કરી શકે છે. આ યોજનામાં સરકાર દ્વારા સારી એવી રકમનું વ્યાજ આપવામાં આવે છે અને પરિપક્વતા સમયે માતા પિતા તેમની પુત્રીના શિક્ષણ અને લગ્ન માટે યોગ્ય રકમ એકઠા કરે છે. આ યોજનાનો લાભ લઈ રહેલા વાલીઓ અને વાલીઓના મનમાં એક પ્રશ્ન એ આવે છે કે આ યોજના હેઠળ પરિવારની કેટલી દીકરીઓના ખાતા ખોલાવી શકાય? તો તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ એક જ પરિવારની 2 દીકરીઓના ખાતા ખોલાવી શકાય છે. પણ જો કોઈને એક દીકરી થયા પછી 2 જોડિયા દીકરીઓ જન્મી હોય, તેથી તે 3 પુત્રીઓના નામે ખાતું ખોલાવી શકે છે. વ્યાજ 8.2% પર ઉપલબ્ધ છે. હાલમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ પર સરકાર દ્વારા 8.2%નો વ્યાજદર આપવામાં આવે છે. સ્કીમમાં રોકાણ 250 રૂપિયાથી લઈને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીનું હોઈ શકે છે. સ્કીમ હેઠળ ખાતું ખોલાવવા માટે દીકરીની ઉંમર 10 વર્ષ કે તેનાથી ઓછી હોવી જોઈએ. જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે તે અભ્યાસ માટે આ રકમ ઉપાડી શકે છે. યોજનાની પરિપક્વતા ત્યારે થાય છે જ્યારે પુત્રી 21 વર્ષની થાય. ઉપરાંતના સમાચાર. ગુજરાતમાં હજી 5 દિવસ સુધી ભારે વરસાદ. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી 2 પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યમાં ચોમાસું ભરપૂર સક્રિય છે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે.
જો કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી પૂરતો વરસાદ પડી રહ્યો નથી અને અહીં વાવણી બાદ ખેડૂતો હજી વરસાદની રાહ જોઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ બાદ હવે 24 અને 25 જુલાઈના રોજ કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 24મી 28 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હાલ મધ્ય ભારત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવાની સાથે સાથે હવે ઉત્તર ભારતમાં પણ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. આગામી દિવસોમાં ઉત્તર ભારતના રાજ્યોમાં પણ વરસાદ પડવાનો શરૂ છે. બીબીસીના આ વિડીયોમાં જુઓ ગુજરાતમાં હવે વરસાદનું ચિત્ર કેવી રીતે બદલાશે અને સૌરાષ્ટ્ર કચ્છ બાદ હવે કયા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. ઉપરાંતના સમાચાર: 5 લાખનું રોકાણ અને 8 લાખ રિટર્ન. પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સ મહાન વળતર અને સલામત રોકાણના સંદર્ભમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે. અહીં બાળકોથી લઈને વૃદ્ધો માટે ઘણી બચત યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આમાંની એક વિશેષ યોજના રોકાણકારોને માત્ર વ્યાજ દ્વારા લાખો કમાવવામાં મદદ કરે છે. હા, અમે વાત કરી રહ્યા છીએ પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ રકમની. આ 5 વર્ષની સ્કીમમાં પૈસા સુરક્ષિત હોવાની સાથે રિટર્ન પણ મજબૂત છે. આ કારણે તે લોકપ્રિય વળતર યોજનાઓમાંની એક છે. 7.5% વ્યાજ મળે છે. દરેક વ્યક્તિ પોતાની કમાણીમાંથી થોડી બચત કરવા માંગે છે અને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં તેમના પૈસા સુરક્ષિત હોય અને સાથે જ તેમને તેના પર સારું વળતર પણ મળી શકે. આ કિસ્સામાં હવે પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી નાની બચત યોજનાઓ ખૂબ લોકપ્રિય સાબિત થઈ રહી છે. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ વિશે વાત કરીએ તો તે જબરદસ્ત વ્યાજની સાથે ખૂબ લાભ આપે છે. આ યોજનામાં રોકાણ પર વ્યાજ દર 7.5% છે. ગયા વર્ષે 1 એપ્રિલ 2023ના રોજ 5 વર્ષની અવધિની આ પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ પર વ્યાજ દર 7%થી વધારીને 7.5% કરવામાં આવ્યો હતો. આ વ્યાજ દર સાથે આ પોસ્ટ ઓફિસ સ્કીમ શ્રેષ્ઠ બચત યોજનાઓમાંની એક છે કારણ કે તે બાંહેધરીકૃત આવકને કારણે રોકાણકારોમાં લોકપ્રિય બની રહી છે. તમે 5 વર્ષ સુધી રોકાણ કરી શકો છો. રોકાણકારો પોસ્ટ ઓફિસની આ બચત યોજનામાં વિવિધ મુદત માટે રોકાણ કરી શકે છે. આ અંતર્ગત 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ માટે પૈસા જમા કરાવી શકાય છે. 1 વર્ષ માટે રોકાણ પર 6.9% વ્યાજ મળે છે. 2 કે 3 વર્ષ માટે રોકાણ કરવા પર 7% વ્યાજ મળે છે અને 5 વર્ષ માટે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરવાથી 7.5% વ્યાજ મળે છે. જો કે ગ્રાહકનું રોકાણ બમણું થવામાં 5 વર્ષથી વધુ સમય લાગે છે. 2 લાખથી વધુ વ્યાજ મળશે જો આપણે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટમાં રોકાણકારોના નાણાં બમણા થવાની ગણતરી જોઈએ તો ધારો કે કોઈ ગ્રાહક 5 વર્ષ માટે રૂ. 5 લાખનું રોકાણ કરે છે અને તેના પર 7.5%ના દરે વ્યાજ મળે છે તો આ સમયગાળા દરમિયાન તેને રૂ. ડિપોઝિટ પર રૂ. 2,24,974 અને રોકાણની રકમ ઉમેરીને કુલ પાકતી મુદતની રકમ વધીને રૂ. 7,24,974 થશે. એટલે કે તમે તેમાં રોકાણ કરીને લાખો રૂપિયાની ગેરંટીવાળી આવક મેળવી શકો છો. ઉપરાંતના સમાચાર: ખેડૂતો માટે સારા સમાચાર. રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત ખેડૂત હિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે. બાગાયતી ઉપજોનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા અંગેની નવી યોજના અમલમાં મૂકી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ 5,000 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમદીઠ ખર્ચના મહત્તમ 50% સહાય, મહત્તમ 379 રૂપિયા લાખ સુધીની સહાય આપવામાં આવશે. જે લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેક એન્ડેડ સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે.
આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 50 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. ઉપરાંતના સમાચાર. નાણામંત્રી ખોલશે ખેડૂતો માટે પટારો. ખેડૂતોને બજેટથી મોટી અપેક્ષાઓ છે. બજેટ 2024માં કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ઘણી મહત્વની જાહેરાતો કરી શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ની લિમિટ વધારશે, કૃષિ સાધનો પર સબસિડી વધારશે અને કિસાન સન્માન નિધિ (PM કિસાન સમ્માન નિધિ) રકમમાં વધારો કરશે. મોદી સરકારના ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ ખેડૂતોના હિતમાં આ મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે. ખેડૂત સંગઠનો લાંબા સમયથી PM કિસાન સન્માન નિધિ (PM કિસાન સમ્માન નિધિ) ની રકમ વધારવાની માંગ કરી રહ્યા છે. હાલમાં ખેડૂતોને વાર્ષિક ₹6,000 આપવામાં આવે છે, પરંતુ મોંઘવારી અને વધતા ખર્ચને જોતા તેમાં વધારો કરવાની જરૂર છે તેવું ખેડૂત સંગઠનો જણાવી રહ્યા છે. એવી શક્યતા છે કે સરકાર તેને વધારીને વાર્ષિક ₹8,000 કરી શકે છે. વર્તમાન સમયમાં કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ₹3 લાખ સુધીની કૃષિ લોન 7% વ્યાજ દરે મળે છે, જેમાં 3%ની સબસિડી સામેલ છે. એટલે કે ખેડૂતોને આ લોન 4% વ્યાજ દરે મળે છે. મોંઘવારી અને કૃષિ ખર્ચમાં વધારાને જોતા સરકાર આ મર્યાદા વધારીને ₹4 થી ₹5 લાખ કરી શકે છે.